નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓનો ઓનલાઈન લેક્ચર નંબર 6 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. વેઇટેજ ખાસ જોતા રહેજો. 1+2+3 સ્ટાર એટલે કે વિભાગ એ માં પણ પૂછાશે ટૂંકો પ્રશ્ન, વિભાગ બી માં પણ પૂછાશે અને વિભાગ સી ની અંદર ઓપ્શનલ પ્રશ્ન પૂછાશે. બરોબર છે. તો વેઇટેજની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વનું છે ને. અત્યારે ગઈ સાલથી 6 માર્કનું વેઇટેજ હતું. 30% કોર્સનું કપાત થઈ જતા એની અંદર વેઇટેજ વધી શકે છે, યાની કે 6 નું 10 માર્કનું વેઇટેજ થઈ શકે છે. આમ બોર્ડની દ્રષ્ટિએ માર્કની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે. આ ચેપ્ટરની અંદરથી બોર્ડે 30%માં અમુક મુદ્દાઓ, અમુક ટોપિક આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, એ અમુક મુદ્દાઓ આપણે શીખીશું, કારણ કે એ વ્યવહારિક જીવનમાં પણ અગત્યના છે અને તમે આગળ 11-12 સાયન્સ કરશો એ વખતે પણ આના મુદ્દાઓની તમારી જરૂરિયાત પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ મુદ્દાઓનો અભ્યાસ કરીશું અને છેલ્લે જ્યારે બોર્ડની પરીક્ષા આવે ત્યારે આપણે એ મુદ્દાને આપણે એક્ઝામ પૂરતા મોટી થિયરીને કટ કરીશું, પણ ટૂંકા પ્રશ્નને આપણે અત્યારે વાંચીશું. બરોબર છે. તો ખાસ આપણે વિજ્ઞાનની અંદર બધા મુદ્દાઓનું વાંચન કરવાનું છે. મુદ્દાઓ કટ કરેલા છે પણ આપણા એનો અભ્યાસ કરવાનો છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન લેક્ચર નંબર 6 ની અંદર ગઈકાલનો જે આપણે આઈની સંયોજનો જોયું હતું કે NaCl નું જોયું હતું, બીજું આપણે જોયું હતું કે MgCl2 માં નીચેનો ભાગ વિડીયોની અંદર કપાઈ ગયો હતો. તો આપણે એને ફરી જોઈશું, કારણ કે બંને મુદ્દાઓ ખૂબ જ મહત્વના છે. MgCl2 માં આયનીય બંધ. તો સૌથી પહેલા જ સ્ટેપની અંદર મેગ્નેશિયમ 12 એનો પરમાણુ ક્રમાંક 282, यानी कि पोते શું કરે છે, બહારની કક્ષામાં 2 રહે મુક્ત ઇલેક્ટ્રોન ગુમાવે છે. यानी कि Mg પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. Mg+2 એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 થઈ જશે. આ મેગ્નેશિયમનો પરમાણુ, આ મેગ્નેશિયમનો આયન બની ગયો. ઇલેક્ટ્રોન કેવી રીતના ગુમાવે છે, તો મેગ્નેશિયમ પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને Mg+2 પ્રાપ્ત કરે છે. મેગ્નેશિયમનો પરમાણુ આ મેગ્નેશિયમ આયન 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બીજા સ્ટેપની અંદર MgCl2 Cl2 2 છે, એટલે કે ક્લોરીન 17 છે, એનો પરમાણુ ક્રમાંક 17 છે, એની ઇલેક્ટ્રોન છે 2 8 7 છે. તેથી એ પોતે શું કરશે, અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. એટલે એક ઇલેક્ટ્રોન મેળવી -1 વીજભાર ધરાવે છે, ક્લોરાઇડ આયન બને છે. એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 થશે. એટલે એને શું કર્યું, આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવવું તો Cl પોતે શું કરે છે, એક ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરાઇડ આયન બનાવે છે. તો બંને મુદ્દાઓ લખી, બંનેને સમજાવવાના પછી આ ત્રીજા સ્ટેપની અંદર આ મેગ્નેશિયમ આયન અને ક્લોરાઇડ આયન છે. બરોબર છે. બંને વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એની સાથે એક ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે, બીજો ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે આપણે એની વીજભાર થઈ Mg+2 Cl-1. બરોબર છે. આ બે વચ્ચે આયનીય બંધ બની જાય છે, એટલે MgCl2 આપણને આયનીય બંધ બને છે. આને આપણે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં પણ શીખીશું, જે ગઈકાલે દેખાયું નહોતું. મેગ્નેશિયમની બહારની કક્ષામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એ આપણે જોઈ શકીએ છીએ. બરોબર છે. ક્લોરીન છે, એની બહારની કક્ષામાં 6 યુગ્મિત અને 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જે આપણે આગળના ધોરણમાં શીખી ગયા કે યુગ્મિત કેવી રીતે અને અયુગ્મિત કેવી રીતે. બરોબર છે. ગોળાકાર કક્ષકમાં ભરાતી જાય એ પ્રમાણે આપણે અયુગ્મિત આપણે અહીંયા બતાવીએ કે અહીંયા 8 એટલે કેટલી 4 ગોળાકાર કક્ષક હોય, 7 ઇલેક્ટ્રોન ભરવા હોય, 1 2 3 4 5 6 અને 7, યાની કે 6 યુગ્મિત ઇલેક્ટ્રોન અને 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એવી રીતના અહીંયા મેગ્નેશિયમની અંદર જુઓ, આવી 4 કક્ષકો હોય, 2 ઇલેક્ટ્રોન પહેલી 2 થી 2 કક્ષામાં આવી જાય, એટલે 2 એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરોબર છે. આવી નવી બીજા ક્લોરીન સાથે પ્રક્રિયા થાય. બરોબર છે. તો એક ક્લોરીને સાધારણ ઉપર લખીશું. આ ઇલેક્ટ્રોનને આપણે ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ. ઘણી વખતે કઈ ચોપડીની અંદર એને ચોકડી સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. બરોબર છે. આ બે વચ્ચે આયનીય બંધ બને એટલે આ એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે, આ એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે.
બરોબર છે. એટલે પોતે શું કરશે અહીંયા Mg+2 બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તો સાથે કોણે મેળવ્યા? તો ક્લોરીને ક્લોરી અષ્ટક રચના પૂર્ણ કરી કાઢી. અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરોબર છે. અને અહીંયા -1 વીજ બાર ચડે, અહીંયા -1 વીજ બાર ચડે. એટલે બંનેનું સામૂહિક રાસાયણિક સૂત્ર MgCl2. આપણને ઘણી વખત આપણને કૌંસ કરીને પણ લખવાની આદત છે. આ રીતના પણ તમે લખી શકો છો. તો આ થઈ ગઈ MgCl2 માં આયનીય જે આપણે ગઈકાલે પણ શીખ્યા હતા, આજે પણ શીખ્યા છે. કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ 3 માર્કની અંદર NaCl અથવા MgCl2 બેમાંથી એક પૂછે છે કે આપણા કોર્સની અંદર છે, બરોબર. તો ખાસ લખવાનો આગ્રહ રાખો. તૈયાર પણ થઈ ગયો હશે. આજે આપણે એક સ્ટેપ આગળ જઈશું કે પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ પણ આ ચેપ્ટરની અંદર અમુક ચેપ્ટરની પ્રવૃત્તિઓ કેન્સલ કરી છે, પણ પ્રવૃત્તિ આપણે વ્યવહારિક જીવનમાં ઉપયોગી હોવાથી આપણે એનો પણ આપણે અભ્યાસ કરીશું. એમાંથી કઈ ટૂંકા પ્રશ્ન નીકળે છે એનો પણ આપણે અભ્યાસ કરીશું, જેથી આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન જાય નહીં. પ્રવૃત્તિ નંબર 3.13 છે. ક્ષારના નમૂનામાં, ક્ષાર એટલે આપણે સૌથી મોટો ક્ષાર તો સોડિયમ ક્લોરાઇડ ને ચમચી પર ગરમ કરવામાં આવે. તો જુદા જુદા આપણા કોર્સની અંદર એક તો સોડિયમ ક્લોરાઇડ છે, પોટેશિયમ ક્લોરાઇડ છે અને બેરિયમ ક્લોરાઇડ છે. વધારાના મેં લીધા છે કેલ્શિયમ ક્લોરાઇડ, લિથિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2. આને પણ આપણે સાંકળી લઈએ, બરોબર છે. તો આપણને ખ્યાલ આવે, બરોબર છે. તો આ બધાને એક આપણે આકૃતિમાં જે જોઈ શકો છો કે એ રીતના એક બર્નર રાખવામાં આવે છે. બર્નર ઉપર એક ચમચીની અંદર જુદા જુદા નમૂના રાખવામાં આવે છે, બરોબર છે. તો સૌથી પહેલા સોડિયમ ક્લોરાઇડ રાખવામાં આવે. સોડિયમ ક્લોરાઇડને આપણે ચમચી પર ધીરે ધીરે ગરમ કરો. તો એ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું, એનો કલર કેવો હોય? સફેદ. એને ગરમ કરો, એનો કલર ધીરે ધીરે કેવો થતો જાય છે? પીળો થતો જાય છે. એકદમ પોટેશિયમ આયોડાઇડ લે તો એનો રંગ ધીરે ધીરે કેવો થઈ જાય? આછો જાંબુડિયા રંગનો થઈ જાય. બેરિયમ ક્લોરાઇડ લો તો એ ગુલાબીથી સફેદ રંગ થવા માંડે. કેલ્શિયમ ક્લોરાઇડ લો તો એકદમ લાલ રંગ થવા માંડે, બરોબર છે. લિથિયમ ક્લોરાઇડ લો તો એની અંદર આછો લાલ રંગ જોવા મળે છે. પોટેશિયમ ક્લોરાઇડ લો તો એની અંદર એકદમ ડાર્ક જાંબુડિયો રંગ જોવા મળે છે. જ્યારે આ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ને કરો તો આછો લાલ રંગ આપણને જોવા મળે છે. આમ જુદા જુદા ક્ષારને ગરમ કરો તો આપણને જુદી જુદી ફ્લેમ એટલે જ્યોત પ્રાપ્ત થાય છે. એ આપણે આકૃતિ દ્વારા પણ થશે, એને આપણે નાનકડા વિડીયો દ્વારા પણ અભ્યાસ કરીશું કે કેવી રીતના ક્ષારને ગરમ કરીએ છીએ તો કેવા પ્રકારની જ્યોત પ્રાપ્ત થાય છે. નાનો વિડીયો નિહાળીશું. Solution I'm going to do is calcium chloride. And you can see I kind of keep it moving in the flame because I don't want my splint to catch on fire. But you can see that calcium has a very deep orange color. The second one I'm going to do is the copper chloride. You can see it's got a deep green color. And not surprisingly, its flame is a beautiful blue-green. I think this one is one of my favorites. The next one is lithium chloride, which has a really deep red color. Next is potassium chloride, which is a little hard to see. You can see it's got like a pinkish violet color. I think it's the hardest one to see of all of these. Next is our sodium chloride. જોઈ શકો છો કે ક્ષારને જુદા જુદા ક્ષારને આપણે ગરમ કરીએ છીએ તો જુદી જુદી ફ્લેમ મળે છે. તો આમ ક્ષારને ગરમ કરો અને કઈ પ્રકારની ફ્લેમ મળે છે ટૂંકા પ્રશ્નમાં આપણને પૂછાઈ શકે છે. તો જે ક્ષારના દ્રાવણની વાહકતા તપાસવી પડે. આકૃતિમાં જોઈ શકો છો કે એક બીકર લેવાનું, બીકરની અંદર દ્રાવણ ભરવાનું, એની અંદર બે કાર્બનના ધ્રુવો મૂકીને વિદ્યુત પરિપથમાં બલ્બ જોઈન્ટ કરવામાં આવે છે, બરોબર છે. તો સૌથી પહેલા વાહકતા કરવામાં આવે છે. તો સૌથી પહેલા પાણી લેવામાં આવે, એકદમ શુદ્ધ પાણી લેવામાં આવે બીકરની અંદર.
અને આખું પરિપથ ચાલુ કરવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી, કેમ કે શુદ્ધ પાણી છે, વિદ્યુતનું અવાહક છે. પણ પાણીની અંદર થોડું ક્ષાર નાખી દેવામાં આવે, બરોબર છે. ક્ષાર નાખીએ તો બલ્બ પ્રકાશિત થાય છે, બરોબર છે. એટલે કે એવો જ એક પ્રયોગ લઈશું કે જે પાણીની જગ્યાએ NaOH લઈએ, બેઝ દ્રાવણ લઈએ અને 2 ધ્રુવ મૂકીએ તો બલ્બ પ્રકાશિત થાય છે. યાની કે કોઈ પણ બેઝ દ્રાવણ છે એ વાહકતા ધરાવે છે, બરોબર છે. બીજું કોઈ પણ એસિડ લઈએ, H2SO4 સોડિયમ સલ્ફ્યુરિક એસિડ લો, HCl લો, હાઇડ્રોક્લોરિક એસિડ લો કે HNO3 નાઇટ્રિક એસિડ લો અને બંને ધ્રુવ મૂકો તો પણ બલ્બ પ્રકાશિત થતો જોવા મળશે. પાણી લો, કયું છે શુદ્ધ પાણી સિવાય પાણી લો તો પણ બલ્બ પ્રકાશિત થતો જોવા મળે. શુદ્ધ પાણી અંદર થોડો ક્ષાર નાખવો પડે, કાં તો NaOH નાખવો પડે, કાં તો એસિડ નાખવો પડે, કોઈ પણ નાખવું. પણ પેટ્રોલ અને કેરોસીન આવી કાર્બનિક દ્રાવકો હોય છે, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, તો બલ્બ પ્રકાશિત થતો નથી, બરોબર છે. આમ આપણે જુદા જુદા દ્રાવણો લઈ અને આપેલા ક્ષારના દ્રાવણની વાહકતા આપણે કે આ જે કાર્બનિક દ્રાવકો અંદર ક્ષાર હોતો નથી, તો એનો પણ આપણે એક નાનકડા વિડિયો દ્વારા નિહાળીશું. Filter paper. First, connect the carbon rods to the 2 terminals of a battery eliminator through a bulb and switch it on. Now dip the 2 carbon rods in a beaker containing hydrochloric acid and observe. The bulb glows, showing that the circuit is complete. This means that the hydrochloric acid conducts electricity. Remove the carbon rods, dry them with a filter paper, and then put them in sodium hydroxide solution. The bulb glows once again. So even sodium hydroxide solution can conduct electricity. So પેટ્રોલ, કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકો લેવામાં આવે છે તો અંદર બલ્બ પ્રકાશિત થતો નથી, એમ તેની વાહકતાની આપણે જાણકારી થઈ. હવે આપણે જોઈશું આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો. તો આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો આપણા કોર્સમાંથી બાદ કરવામાં આવે છે, પણ આપણે NaCl અને MgCl નો અભ્યાસ કર્યો એટલે આપણને આ પણ ખ્યાલ હોવો જોઈએ કે આગળના ધોરણમાં તમારે આવવાનો છે. તો આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મો કે ભૌતિક સ્વભાવ. તો આપણે જોઈએ છે કે ભૌતિક સ્વભાવ જોઈએ કે NaCl, બરોબર, સોડિયમ ક્લોરાઇડ આપણે જાણીએ છીએ એ કેવો છે, નક્કર હોય, જેને કે ગઠ્ઠા સ્વરૂપે હોય છે ને ઝીણા બારીક સ્વરૂપે હોય છે. કેમ કે કોઈ એની અંદર એના Na અને Cl પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે, બરોબર છે. ધન અને ઋણ આયનો પ્રબળ આકર્ષણ બળથી જોડાય છે. આમ ઘન સ્વરૂપે જોવા મળે છે ને અને ઓછા સખત હોય છે. સોડિયમનો યાને કે મીઠાનો ટુકડો એને આપણે હાથથી તોડતું વધુ તૂટી જાય છે, બરોબર છે, ઓછો સખો છે. અને બરડ એટલે દબાણ આવતા તૂટી જાય છે. આમ એનો ભૌતિક સ્વભાવ છે. સોડિયમ ક્લોરાઇડના આપણે ઉદાહરણ છે, આપણે એને સમજી શકીએ. બીજું ઉદાહરણ MgCl, તો આગળના ધોરણમાં બીજા પણ ઉદાહરણ આવશે. ગલન બિંદુનું ઉત્કલન બિંદુ, તો ગલન બિંદુનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. કેમ કે એની અંદર NaCl એક પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે, તેથી એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચું જોવા મળે છે. દ્રાવ્યતા, પાણીમાં સરળ રીતે દ્રાવ્ય થઈ જાય છે, પણ કોઈ બી કાર્બનિક દ્રાવક લો, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, તેમાં અદ્રાવ્ય છે. આગળના ધોરણમાં પણ તમે બાર કોલેજમાં હશો ત્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે બધું તમારે કરવું પડશે, બરોબર છે. વિદ્યુત વહન, તો વીજભારિત કણોની ગતિશીલતાને કારણે જે આયની સંયોજન છે, આયની સંયોજનોની ઘન સ્વરૂપ હોય એ કેવું છે, એ વિદ્યુતનું અવાહક છે. પણ એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એ વિદ્યુતનું સુવાહક હોય છે. કેમ સુવાહક હોય છે કે જલીય દ્રાવણ હોય છે કે એની અંદર આંતરઆણ્વીય આકર્ષણ પર નિર્ભર જોવા મળે છે, જ્યારે ઘન અવાહક હોય છે. કેમ કે અંદર અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું છે, પ્રબળ હોય છે, બરોબર છે. તેથી જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક છે, બરોબર છે, પણ ઘન સ્વરૂપ વિદ્યુતનું અવાહક છે. એની અંદર જે દ્રવ્યના કણો છે એ પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા છે ઘનની અંદર, એ અવાહક છે. જ્યારે જલીય દ્રાવણની અંદર એના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય છે, તેથી એ વિદ્યુતનું સુવાહક હોય છે. આમ આપણા ભૌતિક ગુણધર્મ પણ જોયા કે કેવી રીતના કામ કરે છે. હવે આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું કે સક્રિયતા શ્રેણી. સૌથી વધારે સક્રિયતા કોની છે? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. આ કેવું છે કે પ્રબળ ધરાવે છે. આ મધ્યમ પ્રકારની સક્રિયતા શ્રેણી છે, બરોબર છે. એની સક્રિયતા શ્રેણી મધ્યમ પ્રકારની છે, જ્યારે આની ખૂબ જ ઓછી છે,
એટલે તમે જુઓ છો કે આ જે તત્વો છે એ ઝડપથી પ્રક્રિયા કરે છે, પણ આપણે આગળ શીખી ગયા કે આ બંને જે તત્વો છે એ પાણી સાથે તડાકા સાથે સટે છે, તેથી સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે. કેલ્શિયમની પણ આપણે જોઈ, મેગ્નેશિયમની, એલ્યુમિનિયમની, ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયા જોઈ, બરોબર છે. એટલે આ કેવા છે કે પ્રબળ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, પ્રબળ સક્રિય તત્વો તરીકે ઓળખવામાં. એનો ક્રમ છે, એમાં સૌથી પોટેશિયમ સૌથી વધારે, એનાથી ઓછી સોડિયમ, પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ, એની આ જે વચ્ચે છે ઝીંકથી કોપર સુધી એક મધ્યમ પ્રકારની સક્રિયતા ધરાવે છે, જ્યારે સોનું અને ચાંદી નિષ્ક્રિય ધાતુ છે, તેથી તેના ઘરેણાં બનાવવામાં આવે છે. આમ સક્રિયતા શ્રેણીની અંદર આપણે આમ આખો ચાર્ટ આવડી જાય તો એની પર આપણે ચર્ચા કરી શકાય છે. એના આધારે આપણે વિસ્થાપન પ્રક્રિયાનો પણ આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. હવે એક મહત્વનો મુદ્દો છે કે આપણે જોઈએ જુદા જુદા તત્વો જોયા છે, એની ઇલેક્ટ્રોન સંરચના, બરોબર છે. ઇલેક્ટ્રોન બિંદુ રચનાનો અભ્યાસ કરવાનો છે આપણે આજે. ઇલેક્ટ્રોન બિંદુ રચના. તો સૌથી પહેલા જ આપણે લઈએ કે સોડિયમનો અભ્યાસ કરીએ. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. 11 છે. એની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ કે 2 8 1 છે. એટલે એની બહારની કક્ષામાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરોબર છે. તો આને આપણે બિંદુ સ્વરૂપની રચના દર્શાવી છે. તો ખાસ ધ્યાન આપજો કે અહીંયા વચ્ચે આપણે અહીંયા લઈશું સોડિયમ લઈશું. પહેલી જ કક્ષામાં આપણે જોઈએ છીએ કે 2 ઇલેક્ટ્રોન સમાય છે, તો અહીંયા આપણે આમ ગોળાકાર કરીને 2 ઇલેક્ટ્રોન કરી શકીએ છીએ. કોઈ બી જોડે જોડે પણ લખી શકીએ છીએ, પણ થોડું નજીક દૂર રાખી સામે થોડું સારું લાગે. બીજી કક્ષકમાં આપણે જોઈ શકીએ હવે ઇલેક્ટ્રોન રચનામાં 8 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 7 અને 8 ગોળ બિંદુ કરી અને વચ્ચે ઇલેક્ટ્રોન આપણે બતાવીશું. ઘણી વખતે આની જગ્યાએ આમ ગોળ સર્કલ પણ દર્શાવવામાં આવે છે, બરોબર છે. જ્યારે ત્રીજી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, બરોબર છે, એને અહીંયા આ રીતે દર્શાવવામાં છે. ઘણી વખતે આમ ગોળ ટપકા સ્વરૂપે પણ એને દર્શાવવામાં આવે છે, બરોબર છે. તો આ એની બિંદુ રચના થઈ અને આપણે બિંદુ રચનાને આધારે આપણે કહી શકીએ કે જે સોડિયમ છે, સોડિયમની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. તો એક જ બહારની કક્ષામાં એક જ મુક્ત ઇલેક્ટ્રોન છે, તો આપણે અહીંયા ગોળ ટપકા સ્વરૂપે દર્શાવી છે કે અહીંયા પણ દર્શાવાય, અહીંયા પણ દર્શાવાય, અહીંયા પણ દર્શાવાય, ગોળાકારની જગ્યાએ ચોકડી સ્વરૂપે પણ દર્શાવાય. આમ એક માર્કની અંદર સોડિયમની બિંદુ રચના. તો એના માટે સૌથી પહેલા આપણે એનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ. પરમાણુ ક્રમાંક પછી એની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના પછી આપણે એની બિંદુ રચના સરળતાથી દોરી શકીએ છીએ. બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા આપણે અહીંયા બતાવી દેવાના. યુગ્મિત છે કે અયુગ્મિત છે એ પ્રમાણે આપણે બતાવવાના છે. હવે આપણે બીજું જોઈશું, ઓક્સિજનની બિંદુ રચના જોઈશું બીજા નંબરમાં. સાથે સાથે વિડીયો સ્ટોપ પોઝ કરી અને સાથે સાથે બિંદુ રચનાનો અભ્યાસ કરશો કે જેથી તમને તરત જ કોઈ મુદ્દો ન ફાવે તો તમને સમજ પડી જશે. તો બીજામાં લઈશું આપણે ઓક્સિજન. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. તો 2 6 માં આપણે એની સ્વરૂપે છે કે 2 ભરાઈ જશે. અહીંયા 6 એટલે કેટલાય ગોળાકાર કક્ષકો 4 હશે. 1 2 3 4 5 અને 6. યાને કે ઓક્સિજનની બહારની કક્ષામાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે, બરોબર છે. એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ઓક્સિજન, બરોબર છે. તો એની પહેલી બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને આમાં આપણે હવે આપણે ગોળ ટપકા સ્વરૂપે બતાવીશું. એને આપણે ઘણી વખત આપણે ગોળ બિંડા સ્વરૂપે દર્શાવ્યું. બીજી કક્ષામાં તમે જો કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન, બરોબર છે. આ એની બિંદુ રચના થઈ. બિંદુ રચનાને આધારે ઓક્સિજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે આપણે બતાવવાના છે. તો 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ બતાવવાની. તમે તે જગ્યાએ બતાવી છે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનને આ રીતના બતાવી શકાય, બરોબર છે. તો ઓક્સિજનની બિંદુ રચનાનો આ રીતના આપણે આટલું લખીને આપણે અભ્યાસ કરવો પડે. આ વચ્ચે ગોળાકાર કક્ષકો ના લખો તો ચાલે, પણ તમને ખબર પડવી જોઈએ કે કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરોબર છે. તો હવે આપણે ત્રીજી રચનાનો અભ્યાસ કરીશું આપણે મેગ્નેશિયમ. આમ 1 થી 20 તત્વોમાંથી કોઈ પણ પૂછાઈ શકે છે, તો એનો આપણે આ રીતના અભ્યાસ કરાવીને લખવાનો
એ તો તેના માટે આપણે ઇલેક્ટ્રોન રચના આવડવી આવશ્યક છે. મેગ્નેશિયમનું પરમાણુ ક્રમાંક 12 2 8 2, એટલે કે બહારની જે કક્ષા છે એની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે, તેથી તેની બિંદુ રચના મેગ્નેશિયમ બહારની કક્ષામાં આ રીતના 2 ઇલેક્ટ્રોન આવેલા છે એ આપણે આ દર્શાવ્યા. પછી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એ આપણે આ બતાવીશું. 1 2 3 4 5 6 7 અને 8, અને ત્રીજી કક્ષામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ગોળ સર્કલ પણ એક્ઝેક્ટ આવવું જરૂરી, કોઈ પણ સાધનની મદદથી આપણે દોરવાનો આપણે આગ્રહ રાખીશું. બરોબર છે. આ થઈ ગઈ એની બિંદુ રચના, એટલે કે મેગ્નેશિયમ છે બહારની કક્ષામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ રીતના આપણે દરેક કોઈ બી જગ્યાએ લખી શકીએ. ટપકા સ્વરૂપે પણ દર્શાવી શકાય ને ચોકડી સ્વરૂપે પણ દર્શાવી શકાય. આ એની કેવી થઈ ગઈ બિંદુ રચનાના 20 તત્વોમાંથી 20 તત્વની તમારે નોટબુકમાં આ રીતના પરમાણુ ક્રમાંક લાઈનસર લખશો એટલે ભૂલ નહીં પડે. ઇલેક્ટ્રોન રચના, બિંદુ રચના આ રીતના લખવાની રહેશે. હવે આપણે ત્રીજું જોઈશું કે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરનો અભ્યાસ કરવાનો છે. કે Na2O માં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સમજાવો. બરોબર છે. તો Na2 માં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કેવી રીતના છે એ આપણે સમજાવવું પડશે. તો સૌથી પહેલા આપણે બંનેનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. પરમાણુ ક્રમાંક પછી આપણે એની ઇલેક્ટ્રોન રચના ખબર પડવી જોઈએ, તો આપણે એ લખી શકીએ છીએ. બરોબર છે. તો આપણે Na2O, બરોબર છે. તો Na2 ની અંદર સોડિયમ છે, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, 2 8 1 છે. ઓક્સિજન છે 8 છે, 2 6. આપણે આની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જોઈએ, જ્યારે આપણે ઓક્સિજનમાં આપણે શીખી ગયા 1 2 3 4 5 અને 6. બરોબર છે. તો Na2O માં બરોબર છે સોડિયમ છે, સોડિયમની બહારની કક્ષામાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરોબર છે. એને Na2 છે, અહીંયા આપણે ટપકા સ્વરૂપે બતાવીશું. Na2O ઓક્સિજન કેટલો છે? 1 જ છે. એને આપણે આ રીતના બિંદુ 2 યુગ્મિત ઇલેક્ટ્રોન અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બરોબર છે. બિંદુ થોડા મોટા કરવાના. પછી શું થશે? આ બે વચ્ચે પ્રક્રિયા થાય. બરોબર છે. કયો છે? આયની બંધ બને એટલે એક ઇલેક્ટ્રોન આ અહીંયા ગોઠવાઈ જશે અને આ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જશે. એટલે આને શું કર્યું? એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. આને પણ શું કર્યું? એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. આને શું કર્યું? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. તો આપણે આને આ રીતના પણ લખી શકીએ છીએ. Na+1 અને અહીંયા વચ્ચોવચ્ચ લખીશું આપણે ઓક્સિજન. ઓક્સિજન પોતે કેટલા? 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. બરોબર છે. તો એની અષ્ટક રચના કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એમ કયું મળે છે આપણને? Na2O સોડિયમ ઓક્સાઇડનું આ રીતના આપણે લખી શકીએ છીએ. બરોબર. તેને આપણે આ રીતના પણ અંદર બીજી રીતે લખી શકીએ છીએ. આમ Na2O માં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર સમજાવો ત્યારે તમારે આટલું મેથેમેટિક્સ સ્ટેપ લખવાના. જેને સમજાવું તો સમજાઈ શકાય કે શું Na2O માં સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, જેની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, જેની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. આમ સોડિયમની બહારની કક્ષામાં 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જ્યારે ઓક્સિજનની બહારની કક્ષામાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે. આમ Na2O માં ઇલેક્ટ્રોન સ્થાનાંતર બતાવતા સોડિયમમાંની બાહ્ય કક્ષામાં રહેલા 1 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની બાહ્ય કક્ષામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ત્યાં સાથે આયની બંધ બનાવે છે અને Na2O પ્રાપ્ત કરે છે. આમ Na2O માં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પણ આપણે સમજાવી શકાય છે.
બીજું છે મેગ્નેશિયમ ઓક્સાઇડની અંદર. અવનવું આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડની અંદર આપણે સ્થાનાંતર સમજાવવાનું છે. આ પણ વિડીયોને પોઝ કરી અને લખવાનો આગ્રહ રાખો કે તેથી તમે ઝડપથી આવડી જાય. હવે આપણે જોઈશું મેગ્નેશિયમની અંદર સૌથી પહેલા મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 2 8 2 છે, યાની કે 12ની કક્ષામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. ઓક્સિજન છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 2 6, યાની કે આની 12ની કક્ષામાં 1 2 3 4 5 6. આગળ શીખી ગયા 2 યુગ્મિત ઇલેક્ટ્રોન અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ રહેલી છે. આમ મેગ્નેશિયમ ઓક્સાઇડની અંદર આપણે બનાવીએ તો મેગ્નેશિયમની બહારની કક્ષામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવવાના. ઓક્સિજન છે એની બાહ્ય કક્ષામાં 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ બતાવી અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે આ એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે, આ એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે. એટલે શું કર્યું, મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોન મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરી છે. પ્રવૃત્તિ પણ ધ્યાનમાં રાખવાની, ભૌતિક ગુણધર્મો પણ આપણે શીખીશું. બરોબર છે. તો બિંદુ રચના પણ જોઈ. 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન જે બિંદુ રચના છે તમારે નોટમાં દોરવાની છે. ને આવા બીજા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પણ તમારે નોટબુકમાં બીજા ગૃહ કાર્યમાં આવશે, તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું.